મવડાને તમે ચૈતરમાં જોયો હોય, આસુમાં જોયો, માગશરમાં જોયો હોય, પોષમાં જોયો, શ્રાવણમાં જોયો, એના રૂપ અલગ અલગ હોય. અલગ અલગ વખતે અલગ અલગ રૂપો અને અલગ અલગ વખતે માની લો અત્યારે આવશે ને તો તમને ખાલી ઝાડ જ જોવા મળશે, એના થડ ને ડાળી જોવા મળશે, પાંદડા તો જોવા નહીં મળે. અને આ જ 3 મહિના પછી આવશો, એ જ ઝાડ એક ખિલખિલાટ ને નવ પલવિત હોય. એટલું જ નહીં, એની આજુબાજુમાં અનેક ઔષધિઓ હોય. એટલું જ નહીં, પણ એને ગળે વીંટાળી અને લતાઓ કેટલી બધી અંદર ઉપર ચડવા માંડી હોય. અત્યારે પક્ષી પણ નહીં મળે તમને, એ વખતે પક્ષીઓ પણ ઘણા બધા મળે, વિવિધતા. તો સૃષ્ટિમાં બદલાતા દર મહિને જે બદલાવ છે એનું આપણે પ્રત્યક્ષ દર્શન થાય. તો આ વખતનું દર્શન આહલાદક કે સૂર્યનારાયણની તાકાત શું હોય, ગરમી કોને કહેવાય, ગરમીનો આનંદ કેમ કરી શકાય. અડધી કલાક તડકો લાગશે, પછી તડકો લાગતો બંધ થઈ જવાનો. કારણ કે શરીર છે ને એમાં સેટ થઈ જતું હોય છે. એટલે આ શિબિરમાં આપણને એટલું ભાન થઈ જાય કે તડકાથી બીવાની જરૂર નથી. જે તડકો થોડીક વાર લાગશે પછી તડકો લાગતો બંધ થઈ જવાનો છે. જે ગરમી કોઈ પણ જગ્યાએ બહુ ગરમી થાય ને, થોડીક વાર ગરમી બેઠા રહ્યો બરાબર, પછી બોડી સ્વીકાર લે, પછી ગરમી લાગશે. એ જ ગરમી પાછો આપણને આનંદ લાવવા ગમે. સેજ જરાક પવન આવ્યો તો આપણને આહલાદક લાગે. એટલે દરેક શિબિર દરેક ઋતુમાં આહલાદક જ હોય છે. પહેલી વાર વાત કરીએ આપણે એમાં ડીપલી કેટલા ઊંડા ઉતરે છે એના ઉપર આખો આધાર રાખે છે. એટલે આવું થોડું થોડું કરવાનું. બીજી વસ્તુ, આ જંગલમાં સાપની સૃષ્ટિ ખૂબ બધી ઘણી બધી છે. આમાં કોબરા પણ છે, અજગર પણ છે, વાઇપર છે, બધા સાપ છે. કોઈ કોઈ શિબિરમાં જોવા મળી જાય છે. ધ્યાન નહીં રાખવાનું કે બને ત્યાં સુધી આપણા પગથી 5 ફૂટ આજુબાજુ સતત એલર્ટ રહેવાનું, એલર્ટ ખાસ રહેવાનું. અને ડાળી ઉપર અહીંયા નાના એવા સાપ જે ડાળીના કલરના હોય, લીલા કલરના હોય, તો ડાળી અહીંયા હોય ને એનું મોઢું અહીંયા પૂરું થતું હોય, એ આમ ઊભા. એટલે એલર્ટ થઈને ચાલવાનું. તો એના કારણે 2 વસ્તુ થાય કે આપણે એલર્ટ રહીએ ને તો સજાગ રહીએ. તો હરણ 24 કલાક સજાગ હોય ગીરના જંગલમાં, કારણ કે ત્યાં સિંહ બાજુ ફરતા હોય, તો એને જીવન જીવવાનો આનંદ હોય. હવે આપણે બેહોશની અવસ્થામાં ચાલ્યા જતા હોય તો જંગલનો આનંદ નહીં રહે. પણ ગમે ત્યાં ખતરો છે એવા સાથે, અથવા જે નવી ઘટના ઘટે છે એની સાથે આપણે ચાલીએ તો એને એક અલગ અનુભૂતિ છે. અને આમ ચાલવાને કારણે કોઈને અકસ્માત નહીં થાય. તો આપણે શિબિર સુખપૂર્ણ. એક વ્યક્તિને પણ અકસ્માત થયો તો આખી બધાને તકલીફ થાય, કારણ કે આપણે કોઓપરેટ માઇન્ડના છીએ. એકને તકલીફ થઈ આપણે બધા એના માટે શું કરી શકીએ એવું વિચારીએ છીએ. તો આ વિશે થોડોક વિશેષ ધ્યાન રાખવાનો છે. હવે દિનચર્યાની અંદર સવારે ઉઠાડે છે કોણ? હવે થોડુંક ચાલુ રાખજો, આવું પછી નથી મળવાનું. હા, દિનચર્યામાં સવારે આપણે બધા ઉઠીએ છીએ. આપણને એમ છે કે આપણે ઉઠીએ છીએ. આપણે ઉઠતા નથી, પ્રકૃતિ ઉઠાડે છે. એ રાત્રિચર્યામાં જ્યારે આવશે ત્યારે તમને ખબર પડશે કે પ્રકૃતિ આપણને ઉઠાડે છે. તો કેમ સૂવું એ પણ એક કળા છે. કેમ ખાવું એક કળા છે. કેમ બ્રશ ને દાંતણ કરવું એની કળા છે. કેમ સ્નાન કરવું, કેમ વાત કરવી, કેમ આત્મીયતા કેળવી. અને જો કળાના પારંગત થાવ તો જ એનો આનંદ આવે. હાર્મોનિયમ 1 લાખનું અહીં મૂક્યું હોય પણ આપણે પારંગત ન હોય તો એમાં બસુરો આવે. અને એમાં જ જો એનો કારીગર હોય, નિષ્ણાંત હોય, તો એમાં જ અલગ પ્રકારના વિવિધ વાજિંત્રો, વિવિધ બધા રાગ રાગીણી એમાંથી નીકળે. એક વાંસળી નાના એવા હોલ સાથેની હોય, આપણે વગાડીએ તો બધાને ગમે નહીં એવું હોય. પણ જો એનો વાંસળી વાદક સરસ હોય, હરિપ્રસાદ ચોરસિયા જેવો, આખા વિશ્વમાં વાંસળીનું મહત્વ વધી જાય. તો ઉઠવાનું
ક્યારે ઉઠવું જોઈએ. કાં તો આપણી બુદ્ધિ હોય, આપણો અનુભવ હોય તો એ રીતે રસ્તો નક્કી કરવો જોઈએ, અથવા જ્યાં આપણી બુદ્ધિ ન હાલતી હોય ત્યાં વડીલો કેમ કયું કરવાનું. વડીલો એક તો ઘરમાં હોય, પુસ્તકમાં ઋષિમુનિઓએ જે કીધેલું છે એના રૂપે હોય, અને વેદ કે જે આપણી મુખ્ય પ્રકૃતિને માણસોને એક આખી બ્રહ્માંડ સાથે જે વાત કરવા વાળી જે કવિતા કહી શકીએ, વાતો કહી શકીએ, સંવેદના કહી શકીએ વેદ રૂપે, એ કેમ કરવાનું. આયુર્વેદ છે ને એ 5મો વેદ છે, અથર્વવેદનો ઉપવેદ છે. એમાં દિનચર્યાની અંદર બ્રાહ્મે મુહૂર્તે તો ઉત્તિષ્ઠેત, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કીધું. બ્રાહ્મ મુહૂર્તે તો ઉત્તિષ્ઠેત, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. બ્રાહ્મ મુહૂર્ત એટલે બોલો, સામાન્ય રીતે 45 મિનિટ સૂર્યોદય પહેલા એ બ્રાહ્મ મુહૂર્તનો એન્ડિંગ છે, એની પહેલા ઉઠી જવાનું. સૂર્યોદયના 45 મિનિટ પછી જો ઉઠે, સૂર્યોદય થયો એની પેલી 45 મિનિટ થઈ એની પહેલાની, એના પછી ઉઠે ને તો એ લાભ ગયો. એની પહેલાં તમે અડધી કલાક, 2 કલાક વહેલા ઉઠો તો એ લાભ મળે. એ રાત્રિચર્યામાં આવશે. બ્રાહ્મ મુહૂર્તે તું ઉત્તિષ્ઠેત, તું ઉઠ એમ કે સીધી આજ્ઞા. આમાં આજ્ઞા છે, કારણ કે ઋષિ મુનિઓ આપણને સંતાન ગણાય છે, એટલે સીધી આજ્ઞા કરે છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠો. શું કામ ઉઠવાનું? સ્વસ્થ રક્ષાર્થમ આયુષ્ય. જો તમારે સ્વસ્થ આયુષ્ય જોતી હોય અને સ્વસ્થનું પાલન, સ્વસ્થની જરૂરિયાત હોય, એની રક્ષા કરવી હોય તો તમે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો. આપણા ઘરની આજુબાજુમાં વાડ હોય તોય ઓસરીમાં તમે આ રીતની રેલિંગ રાખો છો, એ હોવા છતાંય પાછું તમે દરવાજા બારણા ફિટ કરો છો. આટલા બધા પ્રોટેક્શન પછી આપણે રહીએ છીએ. તો આ શરીરના સ્વસ્થની રક્ષા કરવા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો. એનું જે વિજ્ઞાન છે, જેવી રીતે નાનું બાળક હોય એને ચોકલેટ ખાવા દો, પેંડો દો, દૂધ દો, એને બધું સરખું લાગવાનું. ઘણા બધા શિબિરમાં બાળકો આવે છે, એના મા બાપ એવું કે અમે અમારા છોકરાને ચોકલેટનો સ્વાદ સુધા એને ચાખ્યો નથી, તો એ છોકરો મોટો તો થાય જ છે, એ છોકરામાં વિકાસ તો થાય જ છે. તો વડીલની એવી ફરજ બને કે પોતાના બાળકને કઈ રીતે ડેવલપ કરવું, એના માટે વડીલે પોતાએ આચરણમાં મૂકવું પડે, અને પછી બાળકને એમ જેમણે પોતાના આરોગ્યની રક્ષા કરવી હોય, સ્વસ્થ રહેવું હોય, એમણે વહેલું ઉઠવું. સીધો અર્થ એવો થાય કે જે લોકો મોડા ઉઠે છે એના સ્વાસ્થ્યની રક્ષા થતી નથી, અથવા એને સ્વાસ્થ્ય જોતું નથી. સીધો અર્થ એવો થાય કે જે લોકો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા નથી એ બધા રોગિષ્ટ ન હોય તો થાય જ. પ્રકૃતિનો નિયમ છે કે અગ્નિને અડો એટલે તમે દાજો. આ એનો ગુણધર્મ છે. અગ્નિ ઉષ્ણ છે ને અડો એટલે તમે દાજો. પાણી પીવો તો તમને ઠંડક આવે. ચાંદનીમાં તમે બેસો તો તમને શીતળતા મળે. પ્રકૃતિનો નિયમ છે. એમ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો, કાંઈ બુદ્ધિ આંકવાની જરૂર નથી. આપણે સ્વસ્થ રહીશું અને એની રક્ષા થશે. બુદ્ધિ આંકવાની જરૂર નથી. શા માટે? એ રાત્રિચર્યામાં આવશે. આપણે શરૂઆત અહીંથી કરીએ. અને બ્રાહ્મ મુહૂર્તમાં બીજી વસ્તુ ઘણીવાર આપણને ખબર ન હોય કે આપણને ખાવા પીવા, હુવા બેવા, ઉઠવાનું ક્યારે કેમ કરવું, એ આપણને ઘણીવાર બુદ્ધિમાં ન આવતું હોય તો આપણે અનુમાનથી સરખામણી કરી શકાય.
કે આપણી આજુબાજુમાં સ્વસ્થ રહેતા પશુ પક્ષી પ્રાણી આ બધાનું જો આપણે માર્કિંગ કરીએ તો આપણી આજુબાજુમાં રહેતા ચકલી છે, બુલબુલ છે, કાબર છે, કાગડો છે, કોયલ છે, મોર છે, આ બધાનું માર્કિંગ કરો તો ખબર પડશે કે એની રાત્રિચર્યા કેવી છે ને આપણી રાત્રિચર્યા કેવી છે. કડિયા ડુંગરમાં કોઈ આમાં શિબિરમાં આવ્યું હતું? કડિયા ડુંગરમાં કોણ આવ્યું હતું? સરસ. કડિયા ડુંગર શિબિરમાં આવ્યા હતા, ત્યાં ખૂબ બધા વાંદરા હતા. જેવી રાત્રિ પડી એટલે બધા ઉપર ચડી ગયા. પછી નીચે ગમે એવું ખાવા નાખો તો નીચે નો આવે. આ એક જોવો ઘટના. હવે એને ખબર છે ગમે તો એ ઉપર ચડી ગયા પછી નીચે આવે નહીં. નીચે ક્યારે આવ્યા? કે સવારે આવ્યા. ત્યાં સુધી એને પોતાનું સ્થાન છોડ્યું નહીં. તો બ્રાહ્મ મુહૂર્તે તો ઉત્તિષ્ઠેત, ઉઠી જ જાઓ સ્વસ્થ રક્ષાર્થમ, આયુષની રક્ષા કરવા માટે. તો વાત એમ હતી કે જ્યાં આપણી બુદ્ધિ ન હાલે ત્યાં આજુબાજુમાં પશુ પક્ષી પ્રાણીનું માર્કિંગ કરવાનું. એક પણ પશુ પક્ષી પ્રાણી તમને એવું નહીં જોવા મળે કે સૂરજ વિગ્યા પછી હોતું હોય. એટલું જ નહીં, એક પણ વનસ્પતિ કે આપણા મનુષ્યેતર એક પણ જીવ એવો નહીં મળે કે જે સવારમાં પ્રફુલ્લિત ન હોય. એ ગીત ગાતું હોય, એ વાતું કરતું હોય, એ ડોલતું હોય, એ નાચતું હોય. આખી સૃષ્ટિ એવી મળશે. જો એ સૃષ્ટિ એવી મળતી, સવારમાં તમે કૂતરાને ગલુડિયા જુઓ તો કેટલા આનંદ કરતા હોય. બાળકો, હાવ નાના નાના બાળકો હોય, એ તો આપણા કુપોષિત ધાવણ ધાવી અને બાળક એવું થઈ ગયું, રડે ને એવું રડમસ થઈ ગયું. બાકી ન થાય. માનું ધાવણ જો તંદુરસ્ત ને પ્રાકૃત હોય તો બાળક એવું જ થાય. હવે એ ધાવણનો શબ્દ આવ્યો એટલે ભેગા ભેગી એ વાતે મૂકી દઉં કે ધાવણ સારું છે કે નથી એની ખાતરી કરવી હોય તો તમારી આજુબાજુમાં જેને નાનું બાળક હોય એમને બાળકને ધવડાવતી હોય, કાચના ગ્લાસની અંદર પાણી ભરવાનું, 2 ચમચી દૂધ લેવાનું અને ધીમેકથી દૂધ પાણીમાં નાખી દેવાનું, કાચના ગ્લાસના પાણીમાં. પછી જોઈ લેવાનું. સામાન્ય રીતે પાણી અને દૂધ એક થઈ જાય, ભળી જાય ને, દૂધ ને પાણી ભળી જવા દે. 1 લાખ સ્ત્રીમાંથી 2-5 સ્ત્રીનું માંડ ધાવણ પ્રાકૃત હશે, બાકી બધામાં વિકૃતિ હશે. અને આપણી પરંપરામાં આયુર્વેદમાં જે ધાત્રી છે, ધાવણ આપે છે, એ માને દેવદાર્યાદિ ક્વાદ છે, ધાત્રા અરિષ્ટ છે કે ધાત્રા એટલે કે આમળાના વિવિધ બનાવટો એ કાયમી આપવાનું સૂચન છે. તો ધાવણ દાવતી માતાને તંદુરસ્ત ધાવણ આવે એના માટે એને ઔષધો આપવાનું વિધાન છે. તો સવારનું ગુડ જે સુપ્રભાત છે એ આપણું કેટલું ઉત્સાહ છે, કેટલું એનર્જેટિક છે એના ઉપર આપણો દિવસ નક્કી થાય. એટલે બ્રાહ્મ મુહૂર્તે તો ઉત્તિષ્ઠે, સવારમાં વહેલું ઉઠી જવાનું. હવે બહુ બધાય ચર્ચાનો વિષય ચાલે છે, મુદ્દો આવે છે સવારે ઉઠીને શું કરવાનું. તો સવારે ઉઠી અને ધરતી વંદના, ધરતી માને પગે લાગવા. વિચાર તો કરો, સંસ્કૃતિ જે ધરતી માને પગે લાગવું. પહેલું તો દિવસમાં આપણે કેટલી વખત બીજાને પગે લાગીએ છીએ, કેટલી વાર આપણે વંદન કરીએ છીએ, કેટલી વાર આપણે અહોભાવ કરીએ છીએ, બીજાના ગુણો જોઈએ છે. એના ઉપર આપણી વિનમ્રતા છે, આપણી નિર્મળતા છે. એના ઉપર માપ નીકળે કે આપણે નિરહંકારી કેટલા છીએ. વધુ અંદરથી ભાવથી, ખાલી સુપરફિશિયલ સારું લગાડવા માટે નથી. તો દિવસમાં વધુ આપણે બીજાને પ્રણામ કરીએ, બીજાને પગે લાગીએ, બીજાને વંદન કરીએ, બીજાના ગુણનો અહોભાવ કરીએ, બીજાના વખાણ કરીએ. એ આપણને અહંકાર શૂન્ય બનાવવા માટેનું પહેલું પગથિયું છે. આના માટે કોઈ સાધના કરવાની જરૂર નથી, સેજે સેજે આપણે નિર્મળ થાય. તો પહેલી છે ધરતી વંદના, ધરતીને પગે લાગવાનો છે, અહોભાવ વ્યક્ત કરવાનો છે.
કારણ કે એનામાં એવા બધા ગુણો છે. ખાલી એક સામાન્ય તમે દાખલો લ્યો કે ધરતી ફાડી ફાડી અને નવા વનસ્પતિ વેલા અનાજ આપે જ રાખે છે. એક નાના કુંડાની અંદર 18 કિલો માટી હોય અને 10 વર્ષમાં એ ઓછામાં ઓછું 30 થી 40 કિલો તમને બહારની વસ્તુ આપી દે. તો માટી પછી 18 ને 18 કિલો જ છે. સમજાય તમને? 18 કિલો માટીમાંથી 40 કિલો વસ્તુ આપણને બહાર આપી દે છે. તો એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. એ તો એક સામાન્ય દાખલો. એના કરતા લાખો કરોડો ગણા ગુણો ધરતીમાંના છે. એટલા માટે પહેલું કામ ઉઠીને આપણે ધરતીમાને વંદન કરવાનું. યાને કે જેનો આપણી પર પરોપકાર છે, આખી જિંદગી આપણે એના માટે જે કાંઈ કરીએ ને એ ઓછું છે એવો ભાવ વ્યક્ત કરવા માટે આપણે ધરતીમાને વંદન કરવાનું છે. ત્યાર પછી ઈષ્ટદેવને વંદન, પ્રણામ અને સ્મૃતિ યાદ કરવાના છે. જે કાંઈ આપણા પરંપરા પ્રમાણે ચાલતી હોય પ્રાર્થના શ્લોક એ કરવાનું છે. પહેલું અને છેલ્લું બે કરેલું હોય ને એ જિંદગીમાં કામ આવે. આ પહેલું થયું, બાળપણનું નાણું ને શિયાળાનું છાણું. એમ સવારમાં આપણે કરેલી આ બધી વિધિ વિધાનો એ આખા દિવસ ઉપર, દિનચર્યા ઉપર અસર કરવાનો છે. હવે આ બધું કર્યું તો બપોરનો, સાંજનો, રાત્રિનો બધો સમય બરાબર થશે. જો આમાં આપણે જેટલું ચૂકી ગયા એટલું આપણે બીજી ચર્યાની અંદર આપણને પૂર્ણતા નહીં મળે. ત્યાર પછી શૌચ વિધિ, દંત ધાવન, દાંતણ કરવાનું છે. એમાં ક્યાંય કોલગેટ લખી જ નથી. ઋષિમુનિઓ ખરેખર કોલગેટ બનાવી શકતા તે દિવસે, કઈ જરૂર એવું નથી, નોલેજ નહોતું. આપણા ઋષિમુનિઓ નોલેજ માપવું હોય તો અજંતા ઇલોરાની ગુફામાં જવાનું, કોઈ મંદિરમાં જવાનું, જયપુરમાં તમારે ઓલું દિશા સૂચન છે બધું, ઘડિયાળ ને એ બધું ત્યાં જઈને જવાનું. ખબર પડશે. બ્રહ્મભટ્ટની દીકરી લીલાવતી ઝાડવા નીચે ઊભી રહે, આમ જોઈ લે, ઊભી રહે કહી દે કે પાનની ગણતરી કહી દે કે આટલા પાન છે. આ સાયન્સ ને આ વારસાના આપણે છીએ. એ ન આવડતું એવું નથી. એ તેથી કોલગેટ બનાવી શકતા હતા, પણ એને દાંતણ કીધું. બ્રાહ્મૂર્તે ઉતે દંત ધાવન, દાંતણ કરવાનું. અને દાંતણ વિવિધ પ્રકારના દાંતણો છે. એમાં કડવો, તુરો, તીખો આ મુખ્ય રસ. જેવા જેવા રોગ એ પ્રમાણે પાછા દાંતણ હોય. જેવી જેવી પ્રકૃતિ એ પ્રમાણે પણ દાંતણ હોય. મેં તો કેન્સરના કેટલા ઘણા બધા દર્દીઓને બીજી કોઈ ટ્રીટમેન્ટ આપ્યા વગર માત્ર દાંતણથી હાજા કરેલા છે. દાંતણથી. બીજી એક બે ગોળી એને એમ થાય કે મારી ટ્રીટમેન્ટ સારું છે એટલે આપી દઈ. બાકી કરંજનું કહીએ, વડલાનું કહીએ, લીમડાનું કહીએ, નાના નાના ટુકડા ખિસ્સામાં રાખવાનું. જ્યારે તું જાય ત્યારે દાંતણનો રસ તારે ઉતારવાનો પેટમાં, કૂચો ફેંકી દેવાનો. તો આ દાંતણ એટલું અસરકારક છે. એસિડિટી મટાડે. અને આપણું એક આંદોલન છે, આ જ રીતનું એક વેબિનારની અંદર વાત કરતો હતો દાંતણ ઉપર. દિનચર્યા હતી અને દાંતણ ઉપર વાત કરી. આખું મોટું ગ્રુપ અત્યારે કામ કરે છે દાંતણ ઉપર. ઘણાએ તો ગામને સ્કૂલો દત્તક લઈ લીધી કે આ ગામને મારે કોલગેટ એટલે ટૂથપેસ્ટ મુક્ત કરવું છે. આ એક વિચારથી આપણે પણ એમાં કામ કરી શકીએ. હું ને તમે આ બધા આંદોલન ચલાવીએ, આ કામ કરીએ, એ કોઈ સેવા જ નથી. પેલું યાદ રાખજો, આપણી ફરજ છે. અહીંયા પૂછ્યું નથી આપણે કે આપણે બેહી કે ન બેહી. છતાંય આપણે જો મજા કરવા માંડે ને, લાભ લેવા માંડે ને, તો પૂરી સૃષ્ટિનો, પ્રકૃતિનો, સમાજનો આપણી પર અનંત ઉપકાર છે કે આખી જિંદગી એના માટે જ જીવવાનું છે. કારણ કે એણે આપણને બનાવ્યા છે, એના થ્રુ આપણું નિર્માણ થયું. એટલે આપણે આ જે કાંઈ કરીશ ને કોઈ સેવા જ નથી ને સેવાનો ભાવ પણ નહીં રાખવો. માત્ર ફરજ બજાવી. જો આ ફરજ ન બજાવીએ તો આપણે ગુનેગાર કહેવાય. તો દાંતણ એમાં બાવળ, લીમડો, કરંજ, વડલો,
જીલ, આકડો, અપામાર્ગ એટલે કે અઘેડો, નિર્ગુંડી, એટલા તો સ્પષ્ટ બતાવેલા જ છે. એના સિવાયના જેટલા દેખાય ને બધા જે ઝેરી નથી બધાનો તમે દાંતણ તરીકે ઉપયોગ કરી શકો અને સ્વાદ જોવાનો. દરેકના સ્વાદ અલગ, દરેકમાં સ્નિગ્ધતા અલગ, દરેકમાં સુગંધ અલગ, દરેકના ગુણધર્મો અલગ. સવારમાં દાંતણ કરવાથી મોટો ફાયદો એ થશે કે પ્રકૃતિના સીધા નજીકમાં જાઓ. તમે સિટીમાં વયા જાઓ, કોઈ પણ ઘરમાં ઘરો, જીવંત વસ્તુનો ઉપયોગ કરવાવાળા કેટલા? ભાગ્યે જ એકાદી વસ્તુ જીવંત હોય, બાકી જીવંત હોતી જ નથી. એમાં બેનો તો બહુ હોશિયાર, શાકભાજી લઈ આવે ને ભરી દે ફ્રીજમાં, પછી રિપીટ કરે કે આપણે સોમવારે લઈ આવ્યા હતા ને એ શનિવારે વાપરવાનું, શનિવાર લઈ આવ્યા હતા ને એ બીજા ગુરુવારે વાપરવાનું, મારીને પછી વાપરે. તો જીવનતાનું પહેલું જ પગથિયું એ આવે. આપણે સવારનું કૂણું જે દાંતણ છે, લીલું દાંતણ, એ દાંતણ, અને એનાથી મોઢાના રોગો, પેઢાના રોગો ને આ બધું થાય. પછી અભ્યંગ માલિશ કરવાનું. અભ્યંગમ આચરે નિત્યમ, કાયમી કરવાનું. અભ્યંગ માલિશ કાયમી, બધાએ, મારે તો બધાએ. અભ્યંગમ આચરે નિત્યમ. એ શું કરે? જરા, શ્રમ, વાતઃ. જરા એટલે ઘડપણ દૂર કરે. ઘડપણને કારણે આવતી કરચલી, ઘડપણને કારણે આવતા રોગો, ઘડપણને કારણે આવતી નબળાઈ આવવા ન દે. શ્રમ એટલે થાકનો, જે કામ કરીને થાક લાગ્યો હોય એ થાક ન લાગે. વાતઃ વાયુ દૂર કરે. બધા રોગોમાં, બધા દોષોમાં જો વધુમાં વધુ માણસને પીડાદાયક હોય તો વાયુના રોગો છે. વાયુના રોગો દૂર કરે. દ્રષ્ટિ પ્રસાદ, આંખો નિર્મળ કરે. પુષ્ટ આયુ, આયુની પુષ્ટિ કરે. જે અવસ્થામાં જે તમારામાં બળ, બુદ્ધિ ને પરાક્રમ હોય ને પૂર્ણ રીતે પ્રગટ કરે. સ્વપ્ન શું? સારામાં સારી ઊંઘ આવે. ત્વક દાઢ્યકૃત, અને ત્વક નિર્મળ બનાવે અને દ્રઢ બનાવે. ખાલી અભ્યંગના માલિશના આવા ગુણ છે. અને આ માલિશ જે છે એ તલના તેલનું પણ કરાય, સરસવ તેલનું પણ કરાય, એરણ તેલનું પણ કરાય, અને અલગ અલગ સિદ્ધ તેલ છે. માલ્ય પંચગુણ તેલ છે, મહાવિષ ગર્ભ તેલ છે, મહાનારાયણ તેલ છે કે બ્રાહ્મી તેલ છે. અલગ અલગ તેલથી સિદ્ધ કરેલું, અલગ અલગ ઔષધોથી સિદ્ધ કરેલા તેલ પણ આપણે વાપરી શકીએ. સિદ્ધ કરેલા તેલ છે એને ઘણા ફાયદા આપે. અને આ અભ્યંગને કારણે સીધો આપણા હાથનો સ્પર્શ આપણા શરીરને થાય. હવે આપણે કાનને નિરાય ત્યાં આંગળે એક આંગળે ને એક ક્યારે આપણે મળ્યા છીએ? કોઈ દિવસ મળ્યા નથી. તો દરરોજ અભ્યંગને કારણે આપણા શરીરને આપણે કાયમી મળવાનું એક કાર્ય ચાલુ થાય. અભ્યંગમ આચરે તેમ સરસ જરાશ્રમ વાતા દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટાયુ સ્વપ્ન સુપ્ત દાઢ્યકૃત. ત્યાર પછી નશ્ય નાકમાં ટીપા નાખવા, આંખમાં આંજણ આવવું, એ બધું તો છે જ. એના બધા ફાયદા છે. પણ સવારે પછી જેવા સૂર્યનારાયણ વગર બધાને કકડીને ભૂખ લાગે, અને જેવી ભૂખ લાગે ને એટલે આપણને થાય કે હવે આપણે શું ખાવું જોઈએ. તો સવારે શું ખાવું, બપોરે શું ખાવું, ને સાંજે શું ખાવું, શા માટે ખાવું, કેવું ખાવું, વિભાગ શા માટે કરવાનો. કાંઈ બુદ્ધિ ન હાલે તો હાવ જાડી ભાષામાં તમને સમજાવી દઉં કે પ્રાતઃ સવારની અંદર જે ભૂખ લાગે અને જે ખોરાક હોય એ ખોરાક એવો ખાવો જોઈએ જેવો આપણે શિયાળામાં ખાતા હોય. કારણ કે જે શિયાળાના ગુણધર્મ છે એ બધા સવારે હોય, જે બધા ઉનાળાના ગ્રીષ્મકાળના ગુણધર્મો છે એ બધા બપોરે હોય, અને જે વર્ષાકાળમાં ગુણધર્મો છે વર્ષા ઋતુના એ બધા ગુણધર્મો સાંજના હોય. તો સવારે શિયાળામાં આપણે પૌષ્ટિક ખોરાક ખાઈએ, સુસ્નિગ્ધ ઘી કે તેલથી ભરપૂર હોય એવો આપણે ખોરાક ખાઈએ. એમ સવારનો જે ખોરાક છે એ પૂરેપૂરી એનર્જી મળે એવો ઘી, તેલ, ઘઉં, દૂધ આનાથી ભરપૂર ખાવો. કારણ શું? સવારની અંદર ઠંડી હોય, અને ઠંડીને કારણે સ્રોતો રોધ હોય, છિદ્રો બંધ હોય. આ છિદ્રો બંધ હોય એટલે આપણી અંદર એક જઠરાગ્નિ છે
એની અંદર ઘણા બધા અગ્નિઓ છે, પણ આ જઠરાગ્નિ છે ને બરાબરનો પાવરફુલ થઈને કામ કરે. એટલે જે ખાધેલું છે ને બરાબરનું પાચન થાય, અને આ પાચન થાય ઉત્તમ રીતે પાચન થાય પહેલું. બીજું કે તમે દાળિયા ખાઓ એમાંથી એનર્જી મળે એ અલગ હોય, મમરા ખાઓ એનર્જી અલગ હોય, ઘઉં ખાઓ એનર્જી અલગ છે, બાજરો ખાઓ એની એનર્જી છે, દૂધ એની અલગ, સાકર ખાઓ એની એનર્જી અલગ, ઘી ખાઓ એની એનર્જી. તો ઘી ખાધેલી એનર્જી લાંબો સમય સુધી ચાલે. માની લો તમે ઘીવાળી એક વસ્તુ ખાધી, એમાંથી એનર્જી જે મળે છે એ તમને 8 કલાક 12 કલાક કે 20 કલાક સુધી એનર્જી આપશે. એની જગ્યાએ ખાલી સાકરનું પાણી પીજો 1 કલાકમાં વળી પાછી ડાઉન થઈ જશે. તો સવારનો ખોરાક જો આવો ખાધો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો. અત્યારે દિવસમાં 50 કે 100 વ્યક્તિનું તમે માર્કિંગ કરો, 100માંથી 2 થી 3 જ એવા મળે કે આખો દિવસ એનર્જેટિક હોય. બાકીનો તો કંટાળો આવે છે ને ગમતું નથી ને આ બધા બાના બતાવે. એનો સીધો અર્થ એવો થયો કે સવારનો ખોરાક એનો પહેલાં તો બ્રાહ્મણમાં ઉઠો નથી, વચ્ચે બધા ધરતીમાને પગે લઈને બધા આવ્યો નથી, અને પાછો સવારનો જે ખોરાક ખાધો નથી. એ ખોરાક ખાતી વખતે એનો અગ્નિ પાછો એવો હોવો જોઈએ કે ખોરાક પચાવીએ કે એના માપમાં ખાવા. આટલું કર્યું તેનો આખો દિવસ છે સુવર્ણકાળ સરસ મજાનો જાય. તો સવારનો જે ખોરાક છે એ સુસ્નિગ્ધ મધુર પૌષ્ટિક ખોરાક લેવાનો. અત્યારે કાયમી બધાના ઘેરે મોટા ભાગે સવારે જે બને છે કે શિયાળામાં એ બને, ઉનાળામાં એ બને, શિશિર વર્ષા ગ્રીષ્મ બધામાં સવારે ચા ને ભાખરી એક, બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે તો કઢી ખીચડી. આજે કાંઈ 12 મહિને એમ હોય તો મને કાંઈ વાંધો નથી. પણ તમે માની લો શિયાળામાં ચા પીવો છો તેમાં તમે જે શિયાળામાં ચા બનાવો એ બી તમે ઉનાળામાં બનાવો ને એવી પાછી ચોમાસામાં બનાવો છો. નહીંતર શિયાળામાં તમે બનાવો એમાં તમારે અલગ ઔષધો ભેગા નાખવાના હોય, ઉનાળામાં અલગ નાખો ને ચોમાસામાં તોય કંઈક થોડીક બુદ્ધિમાં આવે. તો પહેલું તો દરેક ઋતુ અને કાળ સાથે અલગ અલગ રસોઈ બનવી જોઈએ. તો આખો દિવસ એનર્જી જાળવવા માટે, ટકાવવા માટે બેસ્ટ છે સવારની અંદર પૌષ્ટિક ખોરાક ખાવાનો. હવે ખોરાક ખાઈએ ને તેના પાછા પ્રકારો છે કે તમે ખોરાક ખાઓ 3 કલાકમાં પચે, 6 કલાકમાં પચે, 12 કલાકમાં પચે. સામાન્ય રીતે આયુર્વેદની અંદર 2 ટાઈમ ભોજનનું કીધું છે. એનો સીધો અર્થ એવો છે 12 કલાકે પચે ઉત્તમ ખોરાક. બધું 2 ટાઈમ ભોજનનું લખ્યું છે. અમે પંચકર્મ કરીને પછી જે દર્દીને સંસર્જન ક્રમ આપીએ એમાં 2 હોય, 2 કાળ હોય, સવારનો સાંજનો 2 કાળ જ હોય. ત્રીજાનું લખ્યું નથી, ત્રીજાનું તો આપણે કર્યું. કારણ કે આપણે છે ને ખોરાક એવો બનાવ્યો કે 3-3, 4-4 કલાકે ભૂખ લાગી એ ટાઈપનો છે આપણો ખોરાક. ખરેખર તો ખોરાક, પાચન અને પ્રકૃતિ એને કોમ્યુનિકેશન કરીને પછી માની લો કફવાળો છે એને એકવાર ખાઈ લીધું તો 12 કલાક એને ભૂખ નહીં લાગે, એનર્જી એવી નહીં છે. પિત્તવાળો હશે તો એ ખાઈ લે તો 5-6 કલાકમાં તો એ તરત જ પાછો એને એનર્જી એટલે તરત જ એને પાછી ખોરાકની જરૂર છે. વાયુ પ્રકૃતિવાળો હોય તો ખાધા પછી 2 કલાક 2 કલાક પાછો ખાવ કરશે. આ અગ્નિના પ્રકારો છે, પાચનના પ્રકારો અલગ અલગ છે. તો સવારનો પૌષ્ટિક ખોરાક ખાધો અને પછી કામ ધંધો બધું કરીએ તો બપોરે પિત્ત વધે છે, સૂર્યનારાયણને કારણે પિત્ત વધે છે, ગરમી વધે છે. તો ગરમી વખતે શું ખાવું પીવું જોઈએ? ગરમી વખતે સામાન્ય રીતે મધુર, સ્નિગ્ધ અને દ્રવ, ચિકાશવાળું જોઈએ, થોડું ગીળવું જોઈએ અને પ્રવાહી જોઈએ. બપોરે આવું ખાવાનું. આપણે દાળ ભાત શાક રોટલી, ભાતની આઈટમ અને ઘઉંની આઈટમ 2 ભેગી થાય ને એટલે તમને પાડી દે. બરાબર, 2 ભેગી થાય એટલે તમને આખું અગ્નિ બધું ડિસ્ટર્બ થઈ જાય. બપોરે જો આવું ખાય તો બપોરે ઊંઘ ન આવે, બપોરે નબળાઈ ન લાગે. ગરમીની જે પિત્તની વૃદ્ધિ થતી, પિત્તની વૃદ્ધિ ન થાય, શમન થાય અને સુખરૂપ બપોરનો સમય પસાર થઈ જાય.
શ્રીખંડ નથી લખ્યું. શ્રીખંડ જે છે, દાખલા આ ઉનાળાની ગરમીમાં આપણે શ્રીખંડ ખાઈ, કદાચ આજે શ્રીખંડ તમારા ભાગમાં હોય ને આવ્યું હોય ખાઈ લે. શ્રીખંડ ખવાય કોને ખવાય ખબર છે? કે જેને કોને ખવાય? જીર્ણ પ્રતિશય. જીર્ણ પ્રતિશય કે જેને વર્ષથી કે વર્ષ ઉપરનું જૂનું હળેખાંબુ થયું હોય ને એને શ્રીખંડ ખાવાનો છે. એટલા માટે શ્રીખંડ ખાવાનો કફ વધારીને બધો બહાર નીકળી જાય. આ ઋતુ વસંત ઋતુ છે અને આ વસંત ઋતુ કફનો પ્રકોપકાળ વૃદ્ધિકાળનો છે. એટલે અત્યારે તમને શ્રીખંડ એટલે કદાચ ખવડાવશે આ લોકો, કફમાં તમે બધું કાઢી નાખો. આજે અમે યજ્ઞેશભાઈ વાતો કરતા હતા કે આ 2 દિવસ ટૂંકા પડે છે. મેં કીધું 2 દિવસ ટૂંકા પડે તો આપણે નક્કી કરી લઈએ કે 2 દિવસની 6 શિબિર, 3 દિવસની 4 શિબિર અને 7 દિવસની 2 શિબિર. આવું થાય તો મજા આવે. હા, કારણ કે આ બધી વાતો મારે ખાલી એક દિનચર્યા કેવી રીતે એક અઠવાડિયું જોઈએ, દિનચર્યામાં અઠવાડિયું જોઈએ એવા વિષયો આપણી પાસે વજનદાર છે. અધૂરા વિષયો છોડવાથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એના કારણે આપણે પાલન કરતા નથી. માની લો કે આજે તમે હું ભલે આ 24 કલાક કાંઈ નહીં નકરી દિનચર્યાની જ વાતો કરીશ, પણ એ દિનચર્યા ઘૂઘરાને જાય એટલું ફિટ થઈ જાય કે પછી તરત જ બધું યાદ આવશે. તો બપોરનો ખોરાક કેવો હોય? દ્રવ, સ્નિગ્ધ, દ્રવ અને મધુર. હવે આ ખાવ તો બપોરે ઊંઘ ન આવે, કારણ કે એને પચવામાં ભારે ન હોય, તરત પચવામાં હળવું હોય, પેટ ભારે ન લાગે અને અગ્નિને સંતોષ થઈ જાય અને પિત્તની વૃદ્ધિ ન થાય, એનર્જી તરત મળે. દિવાસ્વાપ ના કર્યા, દિવસે સુવાનું નહીં. કોઈ પણ દિવસે સુવાનું નહીં. સુવાનું કોણે સુવાનું? એક નાનું બાળક, ગર્ભવતી સ્ત્રી, અશક્ત પુરુષો જે મોટી ઉંમરના છે એ, પછી વૃદ્ધ એટલે માંદા હોય, જેને ટીબી થયો હોય, આવા જે લોકો છે જે અધવા એટલે જે રસ્તો ચાલેલા છે, ખૂબ રસ્તો કાપ્યો હોય, બહુ મહેનતનો શ્રમ કર્યો હોય એ લોકો, પછી જેણે મૈથુન કર્યું હોય એ લોકો, આવા લોકો જે છે એને દિવાસ્વાપ કરવાની છૂટી. અથવા જેમણે રાત્રિ જાગરણ કર્યું છે તો માની લો કે આપણે 6 કલાક ઊંઘવાની ટેવ હોય એને બદલે 2 જ કલાક ઊંઘવા મળ્યું છે, 4 કલાકનો લોસ થયો છે. જેને 4 કલાકનો રાત્રે ઊંઘી નથી શકાય એ લોકો 2 કલાક દિવસે સૂઈ શકે છે. જો આ નિયમોનું પાલન ન કરે તો દિવાસ્વાપનો દોષ લાગે. એના કારણે દોષો પાછા પ્રકોપિત થાય, ઇમ્બેલેન્સ થાય, એના કારણે અજીર્ણ વગેરે રોગો થાય. તો બપોરનું ભોજન અને બપોરચર્યા. હવે 6 ઋતુમાં સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિની જેને આપણે વિહાર કહીએ એ અલગ અલગ હોય છે. એ આપણે જે તે ઋતુમાં જોઈશું. પણ ખાસ તો દિવસે સૂવું ને, દિવસે સૂવું તો ગ્રીષ્મ ઋતુમાં એટલા માટે સૂવાનું. ગ્રીષ્મ ઋતુમાં રાત્રિ ટૂંકી હોય, દિવસ લાંબો હોય છે, તો રાત્રે ઊંઘ પૂરી ન થાય તો. પણ એ હું તમને કહું અહીંયા શોર્ટમાં 1 જ મિનિટમાં કંઈ પછી અને કદાચ રાત્રિચર્યામાં મોટું લેવું. ઊંઘવું એક કળા છે. તમે 10 કલાક સૂવો તો પણ સંતોષ ન થાય અને 1 કલાક સૂએ તો પણ સંતોષ થઈ જાય. ઊંઘવાની પણ એક કળા છે. જેવી રીતે તમે અત્યારે કહીએ કે ભાઈ 50 કિલો વજન ઉચકો તો નહીં ઉચકી શકાય, પણ જો એ કળાને ડેવલપ કરી, આપણે વ્યાયામથી ડેવલપ કરી તો આપણે 50 કિલો વજન આપણે આરામથી ઉપાડી શકીએ. એમ આજે આપણે 8 કે 10 કલાકની ઊંઘની જરૂર છે અને જો આપણે એવા પ્રયોગો કરીએ તો 1 કે 2 કલાક ઊંઘથી પણ પૂરેપૂરી એનર્જી આપણને મળી શકે. એક કળા છે, એ ડેવલપ કરી શકાય અનુભવ. ત્યાર પછી આવે છે સાંજનો સમય. તો સાંજે ક્યારે જમવું અને શું જમવું? સૂરજ જ્યારે બહાર હોય ત્યારે અંદર સૂરજ એવો હોય, સૂરજ જેવો બહાર હોય એવો અંદર હોય. તો દિવસે સૂરજ હોય તો અંદર સૂરજ છે. સૂરજ એટલે અગ્નિ. એટલે દિવસે સૂરજ જ્યારે જેવો દેખાય એ પ્રમાણે આપણી પાચનને બધું હોય છે. એમ રાત્રે સૂરજ આંખમાં એ પહેલાં જમી લેવું સામાન્ય નિયમ છે. આમાંથી હું પણ રાતે સૂરજ આંખમાં પહેલાં કાયમી નથી જમતો, મોટા ભાગે જમેલી, પણ કાયમી નથી જમતો, તમે પણ નથી જમતા. એટલે આપણે આ તકે આ સુધારો કરીએ, હું તમે બધા
કે આપણે વાતો કરીએ છીએ પણ આપણે આચરણમાં કેટલું મૂકીએ છીએ. તો આચરણમાં મૂકવા માટેની વાતો પહેલી આવી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, બીજું દાતણ કરવાનું, ત્રીજું ધરતીમાને વડીલોને ભગવાનને પૂજા પ્રાર્થના નહીં કરવાનું. આટલું કર્યા પછી ભોજન બધું થાય. પછી પાછું આપણે એ જોવાનું છે કે સૂરજ આથમાં પહેલા ભોજન કરી લેવાનું. કારણ કે સવારે કફની વૃદ્ધિકાળ છે. આ કફનો વૃદ્ધિકાળ સવારે સામાન્ય 10 વાગે પૂરો થાય. સવારે દાખલા તરીકે 6 વાગે સૂર્યોદય જેટલો થયો ને એનાથી 4 કલાક આપણે ગણી લઈએ. થોડું ઘણું 10-15 મિનિટ પ્લસ માઇનસ ચાલે. તો સૂર્યોદય દાખલા તરીકે 6 વાગે જો સૂર્યોદય થતો હોય તો સવારે જે છે એ કફનો વૃદ્ધિકાળ ચાલુ થયો. વાયુ પિત્ત તો હોય છે પણ એનો વૃદ્ધિકાળ ચાલુ થયો અને 8 વાગે ટોપ ઉપર ધીમે ધીમે કરતા પાછો ડાઉન થતો કફ વૃદ્ધિકાળ જે છે એ 10 વાગે કફનો વૃદ્ધિકાળ ઓછો થતો જાય. 9 વાગે ધીમે ધીમે પિત્તનો વૃદ્ધિકાળ ચાલુ થાય. 10 વાગે પિત્તનો વૃદ્ધિકાળ ચાલુ થાય. 11-12 વાગે બરાબર ટોપ ઉપર જાય. 1-2 પાછો પિત્તનો વૃદ્ધિકાળ ધીમો થતો જાય. 2 વાગે પિત્ત ધીમું પડે અને વાયુનો વૃદ્ધિકાળ ચાલુ થાય. તો 2-3-4 ટોપ ઉપર જાય. વળી પાછું 5 ને 6 પાછો વાયુનો વૃદ્ધિકાળ પૂરો થાય છે. આ દોષો વાયુ પિત્ત કફની વધઘટ થાય છે. એની સાથે સવારે આવો આહાર શા માટે? સવારે કફનો વૃદ્ધિકાળ થાય છે, બપોરે પિત્તનો વૃદ્ધિકાળ થાય છે, સાંજે વાયુનો વૃદ્ધિકાળ થાય છે. 6 વાગે વાયુની વૃદ્ધિ શાંત થાય છે અને 6 વાગ્યા પછી પાછો કફનો વૃદ્ધિકાળ ચાલુ થાય છે. વચ્ચે બીજું તમને સિદ્ધાંત સમજાવી દઉં કે વાયુ, પિત્ત અને કફ કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ ઘટના હોય, એમાં પેલા કફ હોય, પછી પિત્ત હોય અને છેલ્લે વાયુ હોય. આંખનો પાપણનો પલકારો મારી ઉપરથી નીચે આવે ત્યાં પેલા કફ, પછી પિત્ત અને પછી વાયુ. આપણે હાથ ઊંચો કરીએ તો હાથ ઊંચો કરીએ એમાં પહેલા કફ, પછી પિત્ત અને પછી વાયુ. એનો અર્થ કે કફ વખતે તમે કોઈ પણ વસ્તુ ચાલુ કરો એટલે એની મંદ ગતિથી ચાલુ થાય, ગતિ તેજ પકડે અને ગતિ શાંત થાય. વાયુ પિત્ત કફ પ્રમાણે, કફ પિત્ત વાયુ પ્રમાણે. તો સાંજે સૂર્યોદય પહેલા એટલા માટે જમી લેવું જોઈએ કે અગ્નિ પછી આપણો જે છે એ મંદ થતો જવાનો છે. હું ને તમે સાંજે સૂર્યોદય પછી પણ આપણે ખાઈએ છીએ ને પચી જાય છે, એને ઓકસાત્મ્ય કહેવાય. ઓકસાત્મ્ય એટલે નિયમની વિરુદ્ધ તમે જે કાંઈ કાયમી કાર્ય કરતા હોય એ કાર્ય તમને હદી ગયું, તમારા શરીરને ટેવ પડી ગઈ, એને ઓકસાત્મ્ય કહેવાય. ઓકસાત્મ્ય વસ્તુ નુકસાન કરે પણ પ્રમાણમાં ઓછું નુકસાન કરે છે, પણ નુકસાન તો કરે જ. એટલે રાત્રે મોડું ખાવાની આપણને ટેવ છે ને કાંઈ નુકસાન નથી થતું, એ દેખાતું નથી. નુકસાન અંદર તો પડેલું જ છે. જો નુકસાન ન કરતું હોય તો એટેક આવવા ન જોઈએ, એકાએક માણસ બીમાર ન પડવો જોઈએ, રોગો આવવા ન જોઈએ. આપણે નિયમોનો ભંગ કરીએ છીએ. જેવો ભંગ થયો એટલે તરતો રોગના બી રોપાઈ જાય અને એના સમયે જ એમાં ફળ આવે ને એના સમયે જ આપણને એને ભોગવવું પડે. એમાં કોઈ બાકાત નથી રહેતું. પ્રકૃતિના જે નિયમો, ગુણધર્મો, એમાં કોઈ બાકાત રહેતું નથી. તો સૂર્યોદય પહેલા ઉઠવાનું, સૂર્યોદય પહેલા જમી લેવાનું, સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું. સૂર્યાસ્ત પહેલા જમવાનું કેવું જમવાનું? લઘુ, હળવું જમવાનું. સામાન્ય રીતે આયુર્વેદની અંદર દૂધે વાળું જે કરે એવું કીધું. દૂધે વાળું જે કરે, નૈણે હૈડે ખાય, ઓકી દાંતણ જે કરે એ ઘર વૈદ નો જાય. દૂધે વાળું કરો
સાંજે દૂધ જ પીવાનું. પછી દૂધ ભેગું કાંઈ ખીચડી બીચડી ખાવાનું નથી, એકલું દૂધ પીવાનું છે ખરેખર તો. પણ આપણે શરૂઆત કરી દૂધ રોટલી એવું કરીએ તોય સારું. એનું કારણ શું છે? આખો દિવસથી આપણે દોડધામ કરી હોય, શરીરને મનથી થાકેલા હોય, તો એને દૂધ છે ને અમૃત છે. અમૃત મળવાથી શરીરમાં ઊભા થયેલા જે ઝેર છે એ ન્યુટ્રીલાઇઝ થઈ જાય, થાક છે એ દૂર થઈ જાય, શ્રમનો જે થાક છે દૂર થઈ જાય, શીતળતા શાંતિ વાપરે, શાંતિથી આપણને ઊંઘ આવી જાય. એટલા માટે દૂધેવાળું જે કરે, કોઈ પણ લોકવાયકા કે કહેવત એ કાંઈક બનતી નથી. અનેક પેઢીઓ દ્વારા સફળ થયેલી હોય પછી લોકવાયકા કે કહેવત બને છે. એમાં આ જે કહેવત છે કે દૂધેવાળું જે કરે, સામાન્ય રીતે દૂધથી વાળું કરવું જોઈએ, હળવું પચી જાય એવું બાકી ખોરાક લેવો જોઈએ, તો આપણને શાંતિપૂર્વક રાત્રિ પસાર થાય. જેમને હું સવારનું પ્રભાત સારું થયું, એનું બપોર સારું થાય, એનું સાંજ સારું થાય, અને જેની દિનચર્યા બરાબર થઈ એમની જ રાત્રિચર્યા. ખરેખર તો પહેલાં રાત્રિચર્યા સમજવી જોઈએ, પછી દિનચર્યા સમજવી જોઈએ, તો ખબર પડે. જેની રાત્રિચર્યા બરાબર થઈ એ વહેલો ઉઠવાનો જ છે. તો આપણે પછીના સેશનમાં જ્યારે વાતો કરશું ત્યારે રાત્રિચર્યા ઉપર કરશું. દિનચર્યા ઉપર આપણે જેટલું પાલન નથી કરતા એટલું પાલન કરવા માંડીએ, સમજવા માંડીએ, તો આપણને આરોગ્યનો લાભ મળે. જય ધન્વંતરી.